સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ પેટા ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આજે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર દ્વારા મોટી સંખ્યામાં સમર્થકો અને નેતાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18 માટે યોજાનારી પેટા ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સંમતિ અને અનુમતિ બાદ કોંગ્રેસ પાર્ટીએ સાણિયા હેમાદ ગામના નિવાસી સંજયભાઈ રામાનધાર રામાનંદીને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સંજયભાઈ અગાઉ સાણિયા હેમાદ ગામના ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમની પત્ની પણ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ વિસ્તાર હવે સુરત મહાનગરપાલિકામાં સામેલ થયો છે અને આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મજબૂત દાવેદાર તરીકે સંજય રામાનંદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 18 માટે 15થી 19 ઉમેદવારોની અરજી સાંભળવામાં આવી. આ દાવેદારોમાં એડવોકેટ શૈલેષ રાજગોર, રમીલાબેન વાણિયાવાલા, કનુભાઈ લાડુમોર, દીપક રાયકા અને લાખાભાઈ રબારીના નામનો મુખ્ય દાવેદાર તરીકે સામે આવ્યા છે. ભાજપના ઉમેદવારની જાહેરાત પ્રધાન સભાના ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મળનારી બેઠક પછી થશે. આમ આદમી પાર્ટીનો દાવેદાર સૂરજ આહિર બનવાની શક્યતા છે. આમ આદમી પાર્ટી પણ આ પેટા ચૂંટણીમાં સક્રિય રીતે પ્રચારમાં લાગી ગઈ છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આપ તરફથી સૂરજ આહિરનું નામ પ્રાયોજિત ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા શેડ્યુલ અનુસાર વોર્ડ નંબર 18 માટે પેટા ચૂંટણી માટે 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રકો સ્વીકારવામાં આવશે. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આ વોર્ડમાં કુલ 1,05,000 મતદાતાઓ છે અને 93 મતદાન બૂથ ગોઠવવામાં આવશે. કેટલાક સંભવિત ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી નથી. હાલમાં કેટલાક સંભવિત ઉમેદવારોને તેમનું ઉમેદવારી પત્રક ક્યાં ભરવું તે અંગે જાણકારી નથી. કેટલાક ઉમેદવારોએ દાવેદારી કરી છે, પણ ચૂંટણી લડવાની પ્રાથમિક પ્રક્રિયા વિશે તેમને ખ્યાલ નથી, જે તેમને પ્રચાર પ્રસારમાં પડકારરૂપ બની શકે છે. હું સંજયભાઈ રામાનંદી, સાણિયા હેમાદ ગામ, અને હું સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સેવા બજાવી છે મારા ગામમાં. ત્યાર પછી મારા વાઈફે પણ સરપંચ તરીકે સેવા બજાવી છે અને સણિયા ગામમાં હું રહું છું. મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે. સરકારને જો લઈને જાઓ ઢગલા છે. સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી. પહેલો મુદ્દો મારો ખાડીનો છે, ખેડૂતનો છે, મોંઘવારીનો છે, ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે. ઘણો મુદ્દાઓ છે. જનતાને અમારે એવું કહેવું છે કે જે તમને તકલીફ પડી છે એ તકલીફને અનુસંધાનમાં તમારા કેન્ડિડેટો બધા આવતા અને જતા રહી છે. તમારા માટે તમે જે મત આપો છો એ મતનું વેલ્યુ સમજી અને તમારા માટે જે આવીને કામ કરે છે એને મત આપો. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.